પોરબંદરમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સામાં 24 જેટલા લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી ₹78 લાખની છેતરપિંડી કરાઈ હતી। આ સમગ્ર મામલે પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા પ્રતાપ ભેખો ઓડેદરા નામના શખ્સે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને વિદેશ જવાની ઈચ્છા હતી, ત્યારે તેને યુટ્યુબમાં અર્જુન ફેશન નામની ચેનલ જોઈ હતી, જેમાં કુણવદર ગામનો રામ સાજણ ગોઢાણિયા અને એક મહિલા તેની સાથે હતી। એ લોકો યુરોપના દેશમાં ખેતી કામ માટે જવું હોય તો તેમનો સંપર્ક કરવા જણાવતા હતા અને વ્યક્તિ દીઠ ₹10 લાખનો ખર્ચ પણ જણાવતા હતા, જેને લઈને પ્રતાપે રામ નામના આ શખ્સનો સંપર્ક કર્યો હતો અને વિદેશ જવા માટે કટકે લાખો રૂપિયા પણ આપ્યા હતા। ત્યારબાદ મિત્તલ વિનયકુમાર સુરજીવાલા નામની મહિલાએ તેને વર્ક પરમિટ આપી હતી, પરંતુ તે નકલી હતી। આ પ્રકારે અનેક લોકો સાથે આ શખ્સોએ છેતરપિંડી કરી છે, જેમાં કુલ 24 શખ્સો સાથે ₹78 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।